કેમ પીપોદરા ખાતે સ્વચ્છતા હી સેવા 2024ની ઉજવણી કરવામાં આવી હતી। રાધે ઇન્ડસ્ટ્રીઝ ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રોનક એન્ટરપ્રાઇઝ દ્વારા સુરત કિમ વિસ્તારના પીપોદરા સિલ્વર ઇન્ડસ્ટ્રીયલના રાધે ઇન્ડસ્ટ્રીયલ ખાતે સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે NSDCના રોનક એન્ટરપ્રાઇઝ દ્વારા તેના ટેક્સટાઇલ ટ્રેનિંગ સેન્ટર સાઈ ફેબ્રિક્સ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કૌશલ્ય પ્રશિક્ષણ ઉમેદવારોએ ભાગ લીધો હતો। તેમના દ્વારા સ્વચ્છતા એ સેવા છે તેવો સંદેશ આપ્યો હતો। આ માધ્યમથી સમગ્ર ભારતને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય છે। રોનક એન્ટરપ્રાઇઝ સુરતમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરે છે, જેમાં ઉમેદવારો કૌશલ્ય વૃદ્ધિ માટે ઉત્સાહપૂર્વક ભાગ લે છે। રોનક એન્ટરપ્રાઇઝ તેના માધ્યમ દ્વારા દરેકને જાગૃત કર્યા કે સ્વચ્છ ભારત એ જ એકમાત્ર કાર્યક્ષમ ભારત છે। કાર્યક્રમમાં રોનક એન્ટરપ્રાઇઝના અધિકારીઓએ વિસ્તૃત માહિતી આપી હતી। ભાવેશભાઈ ડાખરા। કાર્યક્રમ રોનક એન્ટરપ્રાઇઝના સંસ્થાના નામથી અહીંયા ચાલુ થયેલો છે અને મારું છેલ્લા 2 વર્ષથી એમની સાથે કોમ્બિનેશન પણ છે અને મારે અહીંયા સાઈ ફેબ્રિક્સ PMKY સંસ્થા પણ ચાલે છે રોનક એન્ટરપ્રાઇઝના સાથથી જ તે, અને એમના સાથ સહકારથી ગાંધીજીના વિચારો અને પ્રિય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની જે સ્વચ્છતા અભિયાન ચાલે છે એમાં અમે પણ એક નાનકડો પ્રયાસ ચાલુ કરેલો છે કે ભાઈ સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતા રાખીએ, રોગચાળો અટકાવીએ, સ્વસ્થ રહીએ। આ કાર્યક્રમમાં હાલમાં મારી સાથે 20 થી 22 જણા જોડાયેલા છે। હવે આગળના સમયમાં મારો ધ્યેય એ રહેશે કે આમાં વધુને વધુ લોકો જોડાય અને સ્વચ્છતામાં સાથ સહયોગ આપે। કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ એક જ છે કે ભાઈ આ કાર્યક્રમ કરીશું, સ્વચ્છતા રહેશે, રોગચાળો ઓછો રહેશે અને સર્વેના સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે। મેસેજ એક જ આપવાનો છે કે ભાઈ સમયસર સાફ સફાઈ કરતા રહો, ગંદકી ના ફેલાય એમનું ધ્યાન રાખો। જેટલી ગંદકી ઓછી ફેલાશે એટલો રોગચાળો ઓછો ફેલાશે અને આપણા સ્વાસ્થ્ય માટે અને સમાજ માટે બધા માટે સારું રહેશે। મારું નામ ધ્રુવી સાદડીવાલા છે। આ કાર્યક્રમ ક્રીમ પીપોદરા સાઈ ટેક્સટાઇલ્સમાં રાખવામાં આવ્યો છે। આ સફાઈ અભિયાનમાં જેમ કે તમે જોઈ શકો છો 50 જેવા લોકો અમારી સાથે જોડાયેલા છે। આનો હેતુ એ છે કે સ્વચ્છતા ही સેવા है हमारी, સ્વચ્છતા જ આપણી સેવા છે। એટલે સ્વચ્છ રહીએ, સ્વચ્છ ભારત રહેશે તો પછી આપણે બી રોગ મુક્ત થઈ શકશું, ભારત બી રોગ મુક્ત થઈ શકશે અને જેટલું રોગ મુક્ત થઈ શકશે તેમ બધી જ વસ્તુમાં આગળ વધશે, બધા કાર્યક્ષેત્રોમાં આગળ વધશે આપણું ભારત। એટલે આનો હેતુ એ છે કે આપણે રોગ મુક્ત રહીએ અને સ્વચ્છ રહીએ। લોકોને એ જ કહેવા માગું છું કે રોજ જેટલું બી કામ થાય ને એમાં કંઈ કચરો ભેગો થતો હોય તો તે કચરો સાફ કરી જ દેવાનો। જેમ કે ઘરની સફાઈ આપણે રોજ કરીએ છીએ તેમ આપણા કામની જગ્યા પરની બી સફાઈ રોજ થતી રહેવી જોઈએ અને જો ઇન કેસ નહીં થતી હોય તો આપણે જ રોગ થઈ શકે છે એના કારણે। એટલે એ બેટર છે કે આપણે એને સાફ કરતા રહીએ અને આપણે જ્યાં પ્રગતિ કરવાની હોય, લક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં સફાઈ હોય, જ્યાં સ્વચ્છતા હોય। એટલે હું એ જ આપીશ ઉદ્દેશ્ય કે તમે બધા આ મેસેજ થ્રુ સ્વચ્છતા એ સેવા થ્રુ તમે લોકો સ્વચ્છ રહો અને सुरक्षित रहो। आज का कार्यक्रम है क्लीनिनेस ड्राइव। हम गांधी जी के बर्थडे को सेलिब्रेट कर रहे हैं, उनके विज़न को सेलिब्रेट कर रहे हैं। गांधी जी चाहते थे कि हमारा देश हेल्दी रहे, सुरक्षित रहे। उसके लिए हमारे देश को भी हेल्दी रहने के लिए उसको स्वच्छ रहना पड़ेगा। उन्हीं के विज़न को हम लोग सेलिब्रेट कर रहे हैं और आज हम उन्हीं के विज़न को अपने माध्यम से, रौनक एंटरप्राइज़ के माध्यम से प्रस्तुत किया जा रहा है। तो हमने आज के दिन क्लीनिनेस ड्राइव का आयोजन रखा है। जैसा कि आप सब लोग जानते हैं कि 2 अक्टूबर का गांधी जी का बर्थडे है, तो NSDC ने हमारे साथ मिलकर रौनक एंटरप्राइज़ के साथ ये कार्यक्रम रखा है ताकि हम लोग
यूथ को और हमारे वर्कर्स को प्रमोट कर सके, हमारे कैंडिडेट्स को प्रमोट कर सके कि हमारा जो हेल्थ है और हमारा जो क्लीनिनेस है कितना ज़रूरी है यूथ के लिए।